આણંદમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી કે તારીખ 29 અને 30 જુલાઈના રોજ વરસાદ પડશે અને આણંદમાં 7 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જેને લીધે ચરોતર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને જેને લઈને ચરોતર પંથકના નાગરિકોમાં ઠંડકનો હાશકારો અનુભવ્યો હતો। આણંદ શહેર સહિતના જિલ્લામાં રવિવારે રાતથી સોમવાર સુધી હળવો વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેડૂતોને હાશકારો થવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। જોકે શહેર હોય કે નગર, હળવા વરસાદમાં પણ રોડ અને સોસાયટી સહિતના વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે, જેને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે। આણંદ પંથકમાં ચાલુ વર્ષે સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાથી ખેડૂતો સહિત સૌ કોઈમાં ચિંતા વ્યાપી ગઈ છે। ત્યારે રવિવારે દિવસ દરમિયાન વાદળ છવાયેલા રહ્યા હોવા છતાં સામાન્ય વરસાદ વરસ્યો હતો। જોકે રાત્રિના 2 વાગ્યા બાદ આણંદ, સોજિત્રા અને પેટલાદ સહિત તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાનો દોર ચાલુ રહ્યો હતો, જેના પગલે છેલ્લા 16 કલાકમાં આણંદ અને સોજિત્રામાં 2 ઇંચ વરસાદ, પેટલાદમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ત્રણેય તાલુકામાં સારો વરસાદ થતા ડાંગર સહિત ચોમાસુ પાકને સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો। આણંદ શહેરમાં મોડી રાત્રે 2 થી 4 માં ગાજવીજ સાથે 1.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાના પગલે કેટલાક માર્ગો પર વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આણંદ શહેરના ગણેશ ચોકડી, વિદ્યાનગર રોડ પર પ્રમુખ સ્વામી સર્કલ, ઇન્દિરા સ્ટેચ્યુ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સોજિત્રા તાલુકામાં મોડી રાત્રે સારો વરસાદ વરસ્યો હતો, જેથી ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાતા ડાંગર સહિતના પાકને ફાયદો થશે। આ ઉપરાંત પેટલાદમાં સતત 2 દિવસથી પડી રહેલા સારા વરસાદના કારણે સ્ટેશન રોડ, ટાઉન હોલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે ઉમરેઠ પંથકમાં 1.25 ઇંચ, બોરસદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ખંભાત દિવસ દરમિયાન વરસાદી ઝાપટાના પગલે 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે આંકલાવમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આમ આણંદ શહેર સહિતના જિલ્લામાં રવિવારે રાતથી સોમવાર સુધી હળવો વરસાદ વરસ્યો હતો, જેને લઈ ખેડૂતોને હાશકારો થવા સાથે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। જોકે શહેર હોય કે નગર, હળવા વરસાદમાં પણ રોડ અને સોસાયટી સહિતના વિસ્તારમાં કલાક સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હોય છે। આમ આણંદમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો હતો અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે તારીખ 29 અને 30 જુલાઈના રોજ વરસાદ પડ્યો હતો। તો આણંદમાં 7 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈ ચરોતર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ચરોતર પંથકના નાગરિકોને ઠંડકનો હાશકારો અનુભવ્યો હતો। નમસ્કાર મિત્રો, જનાદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો ચરોતર પંથકની વાત કરવામાં આવે તો ચરોતર પંથકની અંદર છેલ્લા 2 દિવસથી જે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આજે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે તારીખ 29 અને 30 તારીખના સુમારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આજે 30 તારીખના સાંજે 7 વાગ્યાની આસપાસ ભારે પવન સાથે અને કાળા ભમર વાદળ સાથે એક વરસાદનું ઝાપટું જે પડવામાં આવ્યું હતું અને અત્યારે આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચરોતર પંથકમાં જે 2 દિવસથી જે સ્થાનિકો જે ગરમીથી ત્રાહિમામ થઈ ગયા હતા, તે આજે અત્યારે વરસાદના કારણે આણંદ ચરોતર પંથકમાં અત્યારે ઠંડક પસરી છે। જેમ તમે જોઈ રહ્યા છો કે અત્યારે સ્થિતિ જે વરસાદ ઝરમર પડી રહ્યો છે અને તેના કારણે આણંદ શહેરના રહેવાસીઓને ઠંડકનો આસ્કારો અનુભવવામાં આવ્યો છે। કેમેરામેન દેવ ઠાકોર સાથે હું છું વિનીત નાગ, આણંદ। આવી જ અપડેટ સાથે જોડાયેલા રહો જનાદેશ ન્યૂઝ સાથે।